બે જિલ્લાની સરહદ પર આવેલી સ્ટોન ક્વોરીઓ હવે સ્થાનિક ગ્રામજનો માટે માથાનો દુખાવો બની રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકામાં આવેલી અંબિકા સ્ટોન ક્વોરી, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દનાદરા વિસ્તાર અને મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ઓથવાડ વિસ્તારની સરહદ નજીક આવેલી હોવાને કારણે વહીવટી જવાબદારીઓ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. ગ્રામજનોનો દાવો છે કે ક્વોરીઓની કામગીરીનો પ્રભાવ માલ ઇટાડી ગ્રામ પંચાયતના વિસ્તારમાં પણ પડી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ ભારે બ્લાસ્ટિંગથી ધ્રુજારી અનુભવાય છે, મકાનોમાં તિરાડો પડતી હોવાનો ભય છે, ધૂળના પ્રદૂષણથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે અને બાળકો તેમજ વૃદ્ધોની સુરક્ષા અંગે પણ ચિંતા વધી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્તાર બે જિલ્લાઓની સરહદ પર હોવાથી જવાબદારી નક્કી કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. એક વિભાગ બીજા વિભાગ તરફ જવાબદારી ધકેલે છે તેવી ગ્રામજનોમાં લાગણી છે, જેના કારણે લાંબા સમયથી રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. તાજેતરમાં ગ્રામજનોએ મામલતદાર અને ધારાસભ્યને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારબાદ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી અને રજૂઆતો સાંભળી. જોકે ગ્રામજનોનું કહેવું છે કે માત્ર મુલાકાતથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. જો નિયમોનો ભંગ થતો હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરીને કડક કાર્યવાહી થવી જોઈએ. ગ્રામજનોની માંગ છે કે સમગ્ર વિસ્તારમાં સંયુક્ત સર્વે કરવામાં આવે, બ્લાસ્ટિંગની અસરનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવે, જાહેર રસ્તાઓ ખુલ્લા રાખવામાં આવે અને પર્યાવરણ તથા સુરક્ષાના નિયમોનું કડક પાલન થાય તેની ખાતરી કરવામાં આવે. હાલ આ સમગ્ર મુદ્દે વિવિધ આક્ષેપો સામે આવ્યા છે. સંબંધિત વિભાગોની તપાસ બાદ જ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે. હવે જોવાનું એ રહેશે કે બંને જિલ્લાનું તંત્ર સંકલન કરીને ગ્રામજનોની ફરિયાદોનું નિરાકરણ લાવે છે કે નહીં. મહીસાગર જિલ્લાના ફાગવેલ તાલુકામાં અંબિકા સ્ટોન ક્વોરી વિવાદે નવો વળાંક લીધો છે. ક્વોરીના બ્લાસ્ટિંગથી ઘરોમાં તિરાડો પડતી હોવાના, શાળાના બાળકોના જીવ પર જોખમ ઊભું થતું હોવાના તેમજ વર્ષો જૂનો જાહેર રસ્તો બંધ કરાયો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ થોડા દિવસો અગાઉ મામલતદાર અને ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનને ગંભીરતાથી લઈને ફાગવેલ તાલુકાના મામલતદારે આજે સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને ગ્રામજનોની રજૂઆતો સાંભળી. અંબિકા સ્ટોન ક્વોરી સામે માલ ઇટાડી સહિત આસપાસના ગામોના ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે ક્વોરીમાં થતા હેવી બ્લાસ્ટિંગના કારણે મકાનોમાં તિરાડો પડી રહી છે અને ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ રહી છે. ઉપરાંત વર્ષોથી ઉપયોગમાં રહેલો જાહેર રસ્તો પણ બંધ કરી દેવાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ આ તમામ મુદ્દાઓને લઈને ફાગવેલ તાલુકા મામલતદાર અને સ્થાનિક ધારાસભ્યને લેખિત આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આવેદન મળ્યા બાદ મામલતદારે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સ્થળ મુલાકાત કરવાનો નિર્ણય લીધો. મામલતદાર ક્વોરી વિસ્તારમાં પહોંચ્યા બાદ ગ્રામજનો, સરપંચ અને સંબંધિત અધિકારીઓ સાથે સ્થળની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ગ્રામજનોએ બ્લાસ્ટિંગથી થતા નુકસાન, જાહેર રસ્તાની સ્થિતિ અને અન્ય સમસ્યાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરી. અધિકારીઓએ તમામ મુદ્દાઓની નોંધ લઈ જરૂરી તપાસ કરીને નિયમો મુજબ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી. સ્થળ મુલાકાત દરમિયાન ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું કે જો તેમની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બીજી તરફ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. હાલ સમગ્ર વિસ્તારની નજર તંત્રની તપાસ અને આગામી કાર્યવાહી પર છે. ગ્રામજનોની રજૂઆતો કેટલી યોગ્ય ઠરે છે અને ક્વોરી સામે શું પગલાં લેવાય છે તે હવે તપાસના અહેવાલ બાદ સ્પષ્ટ થશે. મહીસાગર જિલ્લાના ફાગવેલ તાલુકામાં અંબિકા સ્ટોન ક્વોરી વિવાદે નવો વળાંક લીધો છે. ક્વોરીના બ્લાસ્ટિંગથી ઘરોમાં તિરાડો પડતી હોવાના, શાળાના બાળકોના જીવ પર જોખમ ઊભું થતું હોવાના તેમજ વર્ષો જૂનો જાહેર રસ્તો બંધ કરાયો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ થોડા દિવસો અગાઉ મામલતદાર અને ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનને ગંભીરતાથી લઈને ફાગવેલ તાલુકાના મામલતદારે આજે સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને ગ્રામજનોની રજૂઆતો સાંભળી. અંબિકા સ્ટોન ક્વોરી સામે માલ ઇટાડી સહિત આસપાસના ગામોના ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે ક્વોરીમાં થતા હેવી બ્લાસ્ટિંગના કારણે મકાનોમાં તિરાડો પડી રહી છે અને ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ રહી છે. ઉપરાંત વર્ષોથી ઉપયોગમાં રહેલો જાહેર રસ્તો પણ બંધ કરી દેવાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ આ તમામ મુદ્દાઓને લઈને ફાગવેલ તાલુકા મામલતદાર
અને સ્થાનિક ધારાસભ્યને લેખિત આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આવેદન મળ્યા બાદ મામલતદારે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સ્થળ મુલાકાત કરવાનો નિર્ણય લીધો. મામલતદાર કોરી વિસ્તારમાં પહોંચ્યા બાદ ગ્રામજનો, સરપંચ અને સંબંધિત અધિકારીઓ સાથે સ્થળની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ગ્રામજનોએ બ્લાસ્ટિંગથી થતા નુકસાન, જાહેર રસ્તાની સ્થિતિ અને અન્ય સમસ્યાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરી. અધિકારીઓએ તમામ મુદ્દાઓની નોંધ લઈ જરૂરી તપાસ કરીને નિયમો મુજબ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી. સ્થળ મુલાકાત દરમિયાન ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું કે જો તેમની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બીજી તરફ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. હાલ સમગ્ર વિસ્તારની નજર તંત્રની તપાસ અને આગામી કાર્યવાહી પર છે. ગ્રામજનોની રજૂઆતો કેટલી યોગ્ય ઠરે છે અને ક્વોરી સામે શું પગલાં લેવાય છે તે હવે તપાસના અહેવાલ બાદ સ્પષ્ટ થશે. હા જમરીકા આપ તો મશીનો બધા ખેવી લીધે. હા સાહેબ આવવાના હતા એમ જોવાના એટલા એની ડ્રિલિંગો ખેવી લીધી. અહીં કમ્પ્રેસર ઇલેક્ટ્રિક હતું એ બી નહીં. ઇલેક્ટ્રિક આ પાઇપ પડીએ ખાલી. સાહેબ આ ડ્રિલિંગો બધો ખેવી લીધો. જે મોટા મોટા વોલ મારતા હતા ને એ પાઇપ પડીએ શેડો એ ઇલેક્ટ્રિક પેટી મેકેલી હતી ખાલી એ રે. આજે બધું સાહેબ આવવાના એમ જોણતા ને એટલે કશું નહીં મેલ્યું ડ્રિલિંગ ખાલી આ મશીન એકલો. હા હા પણ આમ કાલે વિડીયો આવ્યો ને કે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપી ફાગવેલ એમ એટલે મેં કોઈ મશીનરી જ નહીં અમને. આ હા બીજી પણ ડ્રિલિંગની જે વોલ મારે ને વેગન કરે એ નહીં નકા મારા ફોટા મીડિયા. હા આના લીધે આ પેલા ખૂણામાં કેટલા વોલ મારેલા એ બધા ઉડાડે કારે. એ ખૂણામાં મારેલા એ કારે વોલ મારેલા એ કોબેલ કોને આપા ઢગલા થઈ રહ્યા. એ મકાન આપણા માલી ટાણીમાં લાગે એનું નિરીક્ષણ કરી લો. આપણે કોંતી કાકાનું તો આવડે જ ભર્યું ને એવા કે જૂનો મકાનો ને એવું થાય તો હા વિડિયો ચાલુ છાના માના નહીં ઉતારતા સાહેબ જાહેર રીતે ઉતાર્યા અહીં. ચાલુ જ પડેલા સાહેબ છોકરો ચાલુ છોકરો ની પડી આપડે તમારથી અમને બહુ નાખી એમના મામલતદાર કી હક છે પણ આપણે અમારે આપણા માણસને જાણ કરવી જરૂરી. આવા પોકળા તો શું આપણે સ્કૂલોમાં પડેલા અને બીજું પ્લાનિંગ એના આગલા દિવસ તો એ નવું મકાન પૈસા લઈને આટલું મકાન બનાવો. એમની સાહેબ ઓવર
ગયું 300 ફૂટ નીચે ઉતરી ગયા બોર્ડ કપાતનો બગાડ બહુ થઈ ગયું problem. 300 ફૂટ જોઈએ 400 ફૂટ છે 1000 ફૂટ મારે એરિયાની કોરી હોય તો હું કહી દઉં એ કોરી જાય એટલે આપણે બાલાસી રોડ પર હવે મકાનનું જોઈ લઈએ તો રિપોર્ટ કરાવી લઈએ તમે મકાન પર કારણ શું રિપોર્ટ કરો તમે હા એ તો થઈ ગયું શું કર્યું તાલુકા પંચાયત ટીઆરપી બોલાય અને છોકરો આવું કેવું બોલે તાલુકા તમે રિપોર્ટ કર્યો ક્યાં છો એ આજ રિપોર્ટ નહીં મેં કરી દીધો બે ખાસના મારે સેન્ટિમેન્ટ કરાવવું એમ જે આ પંચાયતનું લેટર છે એ સેન્ટિમેન્ટ અમે એવું કહેતા અમે આ કોણે લખ્યું છે મેં તમે લખ્યા આમાં તમે છો લખ્યું છે કે ક્વોરીથી થાય છે તો સાહેબ પહેલા તમે બોલવાનું કીધું હું શિક્ષક જોડે વાત કરું તમે મને એમ તમે મને એમ કહો છો કે નહીં સમજો શિક્ષક શ્રી તમારી રજૂઆત એવી છે કે આ ક્વોરીના લીધે હાઇબ્રિડ પડે છે તો તમારા રિપોર્ટમાં એ દેખાવું જોઈએ તમે તમે તો હવામાં થોડી વાત થાય બોલાયેલા મેં ઘણી મારી વાત સાંભળો તમે મને મૌખિક એમાં શું સૂચના આપી કે તમારું આ પડવાનું કારણ વાઇબ્રેશન છે તો તમારા રિપોર્ટમાં ચોય દેખાતું નથી કે તમે વાઇબ્રેશન લખ્યું હોય હા પડી એટલે તમારી પહેલી જ ભૂલ છે એ પ્રમાણે રિપોર્ટ કરો ખાલી ખાલી વાતો મૌખિક ના ચાલે કાગળ ઉપર સરકારી કરવાનું ખાલી ખાલી જ્યાં બોલાય કીધું તમે બોલી દેવાનું તમે એક પણ રિપોર્ટમાં તમારે ક્યાં લખ્યું છે તમે મને કહો છો તમારા એક રિપોર્ટમાં લખેલું નહીં અમને કેને ખબર પડે તું મને કહેતો હતો કે અંદર આવો તમારે એમને એક રિપોર્ટમાં એવું લખેલું નહીં કે આ ક્વોરી થાય તમે લખો તો અમને ખબર પડે ને અમે સાહેબ કહ્યું ને સાહેબ એક જ જણાવત કરી સાહેબ પૂરે જવાબ જણાવ્યું કઈ સ્કૂલ જાય વાટાસી છે વાટાસી શું કામ લાગે માલી આ દીપુ સાહેબ વાટા શિવપુરા માલિકરી પગી ભાગમાં હું આવ્યો છું શાળામાં અહીંયા ગ્રામજનોની રજૂઆત છે કે બાજુમાં કોરી આવેલી છે બાલાસી રોડમાં એને કારણે વાઇબ્રેશનને કારણે ગામની છત પર જે સ્કૂલની છત છે એમાં થોડું ડેમેજ આવી છે સ્કૂલની છત તો રિપેર થઈ ગઈ છે પણ તમારા કોઈ રિપોર્ટમાં મને એવું નહીં દેખાતું કે આના કારણે આવ્યું હોય પ્રોપર રિપોર્ટ આપો તો મારે આગળ થાય આ લોકો રજૂઆત જોતા કેમ કે હું તમારા શિક્ષક શ્રી મૌખિક મને એવું સૂચવી દીધું કે સાહેબ આ વાઇબ્રેશનથી પડ્યું છે એવું કેવું છે શિક્ષકનું હા પણ તમારા હા પણ મેં જોયું એ રિપોર્ટ એમને તમને લખ્યો છે એ રિપોર્ટ કોઈ રિપોર્ટમાં આ ઉલ્લેખ જણાતો નથી મને ગ્રામજનોના પંચાયતના ઠરાવમાં પણ કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ નથી કર્યો કે કોરીના વાઇબ્રેશનથી મકાનમાં એક જ લખ્યું 30 વર્ષ જૂની શાળા હોય આવું થાય છે હવે અત્યારે નવી વસ્તુ છે કે પ્રોપર રિપોર્ટ એક મને કરાવડાવો તો ભાઈ આપણે આગળ બાલાસીનો મોકલી દઈએ હા કેમ કે એમાં કેવું મેં રિપોર્ટ જોયો ગ્રામજનો બધા કોઈ જગ્યાએ ક્વોરીના કારણે વાઇબ્રેશન આવે છે ને સ્કૂલને નુકસાન એવું કોઈ રિપોર્ટ તમારા રિપોર્ટમાં કંઈ જણાતું નહીં મને હા એટલે શિક્ષક શ્રી થોડું ફોલોઅપ લઈને જો ગ્રામજનો રજૂઆત છે સ્કૂલનું છે એટલે કોઈ રિસ્ક લેવું નહીં આપણે તો એ સાહેબ એક રિપોર્ટ વ્યવસ્થિત જોઈ લો બધું રજૂઆતો ને વાઇબ્રેટ થતું હોય તો કયા સમય વાઇબ્રેશન થાય છે કયા રેન્ડમલી આપણે પરફેક્ટ નથી જોઈતું અને સ્કૂલમાં વાઇબ્રેશન નુકસાન થવાનો ચાન્સ રહે છે બરાબર અને એક મને રિપોર્ટ એટલે કે આરએમબી પંચાયતમાં પણ અમારી મોકલી એનું સ્ટેટસ કરાવી લઈએ કે આનું કેટલો ફરક પડે છે બરાબર એ બધી રિપોર્ટ પણ કરી આલો હા કોઈ વાંધો નહીં સાહેબ ઉતાવળ નહીં એકાદ હજુ રજા ત્યાં દિવસ પણ તમે ખાલી આ બાબતે ફોલોઅપ કરીને આપણે કરાવી દઈએ હા હું રૂબરૂ ત્યાં આવ્યો છું એ જોઈ લઈએ પછી બોલો બીજું કંઈ